આજે 22 જુલાઈ એટલે ઘણાના સ્ટેટસમાં એવું હતું કે આઈ ફાઇનલી વેઇટ ઇઝ ઓવર, શ્રાવણ ફર્સ્ટ ડે. તો એ ઉત્તર દિશાના જે રાજ્યો છે એ લોકો માટે સાચું ગણાય. નોર્થ સાઈડ, ઇંગ્લિશમાં કહેવું પડે ને, એટલે નોર્થ સાઈડ માટે સાચું ગણાય. આપણે સાઉથ અને ઈસ્ટ સાઈડ, પૂર્વ સાઈડના આપણા જે રાજ્યો છે ગુજરાત, મહારાષ્ટ્ર, એના માટે સાચું ના ગણાય. કારણ કે આપણે ફૂલ માસ, પૂર્ણ ફૂલ મંથ, ફૂલ લુનાર જે કહીએ ને, એને આપણે માનીએ છીએ. અને એ સાઈડ છે ને હાફ લુનાર, એને માને છે. એટલે સોલારની બે જે સિસ્ટમ આપણે કૃષ્ણ પક્ષ કહીએ, વધ, સુદ અને વધ, એ જે માનીએ છીએ ને, એના લીધે જે 15 દિવસનો ડિફરન્સ આવે છે ને, એ મેઇન રીઝન છે કે બે તફાવત હોય છે. કે આપણે 5 ઓગસ્ટથી ચાલુ થવાના છે શ્રાવણ મહિનો, અને જ્યારે ઉત્તર ભારતના રાજ્યોમાં આજથી 22 જુલાઈથી સ્ટાર્ટ થઈ ગયો છે. પણ તિથિ નો ખાસ કોઈ ફેર નથી રહેતો. ત્યાં પણ 5 જ સોમવાર હશે, આપણે પણ 5 જ સોમવાર છે, બરાબર. આપણે સાથે જ એ લોકો મનાવતા હોઈએ છીએ. જેમ આપણે મનાવીએ એ જ રીતે એ લોકો બધું મનાવતા હોય છે. ફક્ત ને ફક્ત વધ અને સુદના જે ફૂલ મંથ આપણે જે માનીએ છીએ, એના ડિફરન્સના લીધે 15 દિવસ અગાઉ ત્યાં ચાલુ થાય છે. એ લોકો પૂનમથી માને છે, અને આપણે અમાસ જ્યારે આવે ત્યારે આપણે માનીએ કે નવો મહિનો શરૂ થયો. આ એક ચંદ્ર અને સૂર્યની જે ગતિવિધિ હોય એના આધાર ઉપર આખું એસ્ટ્રોલોજીનું જે નિર્માણ થતું હોય, એના લીધે બે થોડો ડિફરન્સ પડે છે. બાકી તો મહાદેવ એક જ છે. આદિના અંત હે ઉસકા, વો હી અનંત હે, બરાબર. વોહી એક હે. તો શિવ શિવ, આખરે તો બધાએ એક જ મહાદેવને મનાવવાના છે. તો 15 દિવસ વહેલા કે મોડા શું ફેર પડે, મહાદેવ હર.